30% કમિશનની આ સરકાર છે। સાથે સાથે આપણે બધાએ અનુભવ્યું કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે। હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉઘાડી લૂંટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, એને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય, રહેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ, સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય, એની પ્રાથમિક જરૂરિયાતો છે અને જે પૂરી પાડવાની જવાબદારી આ સ્થાનિક